હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. મરચાંની સિમ્પલ ને ખાવામાં સ્વાદિષ્ટ એવી આ રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ. આ રેસીપી એકવાર બનાવશો તો એનો સ્વાદ સરસ એવો લાગે છે કે તમે વારંવાર આ રેસીપી બનાવશો. રોજ દાળ શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ મરચાંની રેસીપી જરૂરથી ટ્રાય કરશો ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે શરૂ કરીએ. તો અહીંયા આપણે મરચાં લીધા છે. આપણે એના ડીટાનો ભાગ નથી કાઢવાનો. જો ડીટાનો ભાગ તમે કાઢશો તો મરચાં એકદમ અંદર પાણી લઈ લેશે, એટલા માટે આપણે એ નથી કરવાનું. હવે એની અંદર આપણે નાખીશું 1 ચમચી ભરીને મીઠું નાખવાનું છે અને આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. ખાંડ નાખવાથી ગળ્યા મરચાં નહીં લાગે, પણ આપણે એના મરચાંનો કલર ચેન્જ ના થાય એટલા માટે આપણે એની અંદર ખાંડ નાખી છે. અહીંયા આપણે મરચાંને વધારે કૂક નથી કરવાના, આપણે એને 2 મિનિટ માટે જ કૂક કરવાના છે. તો અહીંયા 2 મિનિટ બાદ આપણે જોઈ લઈશું તો આપણા મરચાં બરાબર કૂક થઈ ગયા છે. તો આપણે હવે એને બહાર કાઢી લેવાના છે. તો અહીંયા આપણે એનો મસાલો તૈયાર કરીશું. તો અહીંયા મેં લીધી છે હળદર અને અહીંયા લીધું છે આદું. તો આપણે બંને લઈ લઈશું અને આ રીતે એક નાની છીણી લીધી છે, એની પર આપણે આદુની પહેલાં છીણી લઈશું અને હવે આપણે એને હળદરની પણ છીણી લઈશું. તમે એના ટુકડા કરીને પણ નાખી શકો છો, પણ આ રીતે આપણે છીણીને નાખીશું તો એકદમ ટેસ્ટ એનો અલગ તૈયાર થાય છે, એટલે મેં આ રીતે છીણીને તૈયાર કરી છે. તો આપણે બધું તૈયાર કરી લીધું છે. હવે આપણે એની અંદર આપણે હવે લસણ એડ કરવાનું છે. આપણે લસણને આપણે હાથથી આ રીતે કટ કરવાના છે. એના નાના એવા સાઈઝના ટુકડા કટ કરી લઈશું આપણે. તમારે આ રીતે કટ ના કરવા હોય તો તમે કટરમાં પણ એને કટ કરી શકો છો, પણ મેં આ રીતે તૈયાર કર્યા છે. તો આપણે હવે એને સાઈડ કરી દઈશું. હવે આપણે અહીંયા લીધી છે ખારણી. એની અંદર આપણે નાખીશું 1 ચમચી જેટલું મેથી દાણા. આપણે એને અધકચરા વાટી લેવાના છે આ રીતે. હવે એક વાટકીની અંદર આપણે એને બહાર કાઢી લઈશું. તો આ રીતે આપણે તૈયાર કરવાના છે. મેથી દાણા નાખવાથી આપણને શરીરમાં એસિડિટી નથી થતી મરચાં ખાવાથી, એટલા માટે આપણે મેથી દાણાનો ઉપયોગ કર્યો છે. હવે મરચાં પણ આપણા તૈયાર છે. તો તમે જોઈ શકો છો ડીટાનો ભાગ પણ નીકળી જાય છે એવા આપણે કૂક કરવાના છે મરચાંને. બધા મરચાંને આપણે ડીટા નીકાળી દઈશું. હવે મરચાંને આપણે આ રીતે કટ કરી લેવાના છે. મોટી સાઈઝમાં આપણે આ રીતે કટ કરી લઈશું. તો અહીંયા મરચાં બધા આપણે કટ કરીને તૈયાર કરી લીધા છે. તો એક આપણે કટર લેવાનું છે. આ રીતનું કટર લીધું છે મેં. એની અંદર આપણે મરચાં બધા એડ કરી દઈશું અને હવે આપણે એને ક્રશ કરી લેવાનું છે. તમારે આ રીતે ના કરવું હોય તો તમે એના ટુકડા કરીને પણ બનાવી શકો છો, પણ આ રીતે કરવાથી ચટણીનો ટેસ્ટ એકદમ અલગ તૈયાર થાય છે. અહીંયા આપણે એક વાસણ મૂકી દીધું છે. એની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. તેલનો ઉપયોગ વધારે નથી કરવાનો આપણે. એની અંદર આપણે આદું ને લસણ અને આપણે હળદર એડ કરી દઈશું. હવે આપણે એને બરાબર શેકી લેવાનું છે. તો એનો જે કાચા જે સ્વાદ લાગે છે એ સ્વાદ ના લાગે એટલા માટે આપણે એને 3 મિનિટ માટે શેકીશું. તો આપણે હવે મેથી દાણા અંદર એડ કરી દઈશું. હવે આપણે એની અંદર કલોંજી એડ કરી દઈશું. એ અડધી ચમચી લીધી છે અને 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે શેકી લઈશું. હવે તો એની અંદરથી જે સુગંધ આવશે પછી એની અંદર આપણે એડ કરીશું ચણાનો લોટ. એ 1 ચમચી આપણે લેવાનો છે અને અહીંયા આમચૂર પાવડર 1 ચમચી ભરીને એડ કરીશું આપણે અને બરાબર એને શેકવાનું છે. જ્યાં સુધી એની અંદર ચણાના લોટની સુગંધ ના આવે ત્યાં સુધી આપણે એને શેકતા જઈશું. અહીંયા તમારે આમચૂર પાવડર ના નાખવો હોય તો તમે એની અંદર લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે અહીંયા ચણાનો લોટ બરાબર શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો આપણે ક્રશ કરેલા મરચાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો આ રીતે બરાબર મિક્સ થઈ ગયું છે. તો આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું. કોથમીરને ધોઈને બરાબર કોરી કરીને પછી જ અંદર એડ કરવાની છે. કોથમીર નાખ્યા બાદ પણ બરાબર આપણે મિક્સ કરવાનું છે.
તો આપણે તમે જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે. તો આપણે એની અંદર મસાલા એડ કરીશું. તો આપણે ચપટી હળદર લીધી છે, કારણ કે આપણે પહેલેથી જ કાચી હળદરનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે હળદરનો ઉપયોગ વધારે નથી કરવાનો. અહીંયા 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર લીધું છે, અને અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, એ 1 ચમચી લીધું છે મેં. અને આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને હવે બધા મસાલાને એક સરખા મિક્સ કરી લેવાના છે. અને આપણે એને બરાબર શેકી લઈશું થોડીક વાર માટે. તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એની અંદર કસૂરી મેથી એડ કરી દઈશું. કસૂરી મેથી નાખવાથી અંદર એનો સ્વાદ એકદમ અલગ જ તૈયાર થાય છે, અને એની સુગંધ પણ સરસ આવે છે, એટલા માટે આપણે કસૂરી મેથી નાખી છે. હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણા મરચાંની રેસીપી તૈયાર છે. તો આ મરચાંની રેસીપીને તમે ચટણી યા ઠેચા પણ કહી શકાય છે. ગરમા ગરમ મરચાંની રેસીપી તૈયાર છે. તો આ ચટણી સાથે કોઈ પણ રોટલી, રોટલા યા ભાખરી સાથે અથવા દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.